ઉત્તરાયણ વિસ્તારના સોસાયટીમાં ઘર પર રાતોરાત ડિમોલેશનની નોટિસ લાગી। એસએમસીએ કહ્યું, અમે કોઈ નોટિસ ચોંટાડી નથી। સુરતમાંથી હવે મહાનગરપાલિકાની નકલી નોટિસનો પણ કિસ્સો સામે આવ્યો છે। ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ 2 સોસાયટીમાં લોકોના ઘર પર ડિમોલેશનની નોટિસ લાગી જતા લોકો ફફડી ઉઠ્યા હતા। આ બાબતે જ્યારે લોકો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા તો ખબર પડી કે તેઓ દ્વારા આવી કોઈ નોટિસ લગાડવામાં આવી જ નથી। ત્યારબાદ અહીંના સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી। પોલીસે હાલ આ નોટિસ લગાડવા પાછળ કોઈ ગુનાહિત કાવતરું છે કે ટેખડ કરવા લગાડી છે તેની તપાસ શરૂ કરી છે। નકલી નોટિસમાં લખ્યું છે કે દરેક શેરીમાં 5-5 મકાન તોડી પડાશે। ઉત્તરાયણની તાપીનગર વિભાગ 2 સોસાયટીના રહીશો ત્યારે ચોંકી ગયા જ્યારે કોઈ અજાણ્યા શખ્સોએ સોસાયટીની અનેક ઘરની દિવાલો પર નકલી ડિમોલેશનની નોટિસ લગાડી હતી। આ બાબતના કાગળો સોશિયલ મીડિયા ફરતા થયા અને લોકોની બૂમાબૂમ વધી તેમજ સુરત મહાનગરપાલિકા તંત્ર સુધી મામલો પહોંચ્યો। તંત્રએ આ નોટિસને નકલી જાહેર કરી હતી અને જણાવ્યું કે પાલિકા તરફથી તો આવી કોઈ કાર્યવાહી યોજાઈ જ નથી। પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે સોસાયટીમાં કેટલાક ઘરો પર પાલિકાના નામે બોગસ નોટિસ લગાવવામાં આવી છે અને આ કેસમાં ગુનાહિત કાવતરાની શક્યતા નકારી શકાય નહીં। હું બાબુસિંહ વિજયસિંહ રાજપૂત તાપીનગર વિભાગ 2 માં રહું છું। 30 વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ। અહીંયા રાતના કોઈ 2:30 વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકાડી ગયા છે। એમાં લખેલું છે કે 5-5 મકાન દરેક ગલીમાંથી ખાલી કરવાના છે, એની જગ્યાએ અમે ગાર્ડન ઊભું કરવાનું છે। તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે। કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે, કોઈ જરીમાં કામ કરે, કોઈ બકાલું વેચે છે, કોઈ કડિયા કામ કરે છે। તો એવી રીતે આ લોકોના 11x20ના મકાનમાં રહે છે। આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય, ગમે તેનું કોઈનું કાવતરું હોય તો ભયનો મોલ ઊભો કરી દીધો છે। અહીંયા ભય બહુ મોટું થઈ ગયું છે। તો અમે મ્યુનિસિપાલિટી જાણ કરતા કે મ્યુનિસિપાલિટી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી, બરાબર, તમે પોલીસ ફરિયાદ કરો। પોલીસ ફરિયાદ મેં કીધી છે, સાહેબ અમારી ફરિયાદ લઈ લીધી છે, પણ સીસી કેમેરા જોઈ ને પછી આગળ કાર્યવાહી કરીશ, બરાબર। અમારી આ વિનંતી છે સાહેબને ને મ્યુનિસિપાલિટીવાળાને કે આ તમારા નામનો લોગો ઉપયોગ કરી આજે તો આ એક નોટિસ ચૂપકાઈ છે, કાલે તમારા નામનો ઉપયોગ હું કરી છે। મ્યુનિસિપાલિટી આ ઇસમને ખિલાફ સલંગ સખત ને સખત પગલાં લેવા જોઈએ, બરાબર। બીજી વાત કે એવી બીજી વાર કોઈ નહીં કરે ને અમારે કાંકરી ચાળો ને આ લોકો ગરીબ લોકોને મહેલ ઊભો ભયનો મોલ ઊભો નહીં કરે, એની ખાસ વિનંતી છે।